નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પ્રથમ ભાષા અજમાયશી પાઠ્યપુસ્તક પલાશ એમાંથી આજે આપણે પાઠ નંબર 12 અપરાજય એની ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો. આપણે પાઠનું વાંચન કરીશું અને તેમાં આપેલા બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. તો પાઠ નંબર 12 અપરાજય, એના લેખક છે ધ્રુવ ભટ્ટ. પહેલાં સર્જક પરિચય મેળવીએ. ધ્રુવ ભટ્ટ આપણી ભાષાના જાણીતા નવલકથાકાર અને કવિ છે. તેમણે ત્વમસી, સમુદ્રાંતિકે અને અગ્નિકન્યા જેવી નવલકથાઓ લખી છે. ગાય તેના ગીત એમનો કાવ્ય સંગ્રહ છે. તેમને તત્વમસી માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અપરાજય એકમ ધ્રુવ ભટ્ટની નવલકથા અગ્નિકન્યાનો એક અંશ છે, જેમાં અભિમન્યુના પરાક્રમની ગાથા વણી લેવામાં આવી છે. અભિમન્યુની વીરતા આપણને પ્રેરણા આપે છે. પાઠની ભાષા ઘણી જ રોચક છે. હવે આપણે પાઠનું વાંચન કરીશું. 13મા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અને તેને રણભૂમિના દક્ષિણ છેવાડે ખેંચી ગયા. આ તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું. તે જોઈને ધૃષ્ટદ્યુમ્નની ચિંતાનો પાર ન રહ્યો. જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેણે પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવી. દ્રૌપદીએ આ વાત સાંભળી. તેણે કહ્યું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. પાર્થે તેની આ વિદ્યા આપી છે. અભિમન્યુને બોલાવાયો. યુધિષ્ઠિર, ભીમ, સાત્યયિક, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી ચર્ચા કરતા હતા. અભિમન્યુ આવ્યો. આપે મને બોલાવ્યો? તરુણ અભિમન્યુને છાતી સરસો ચાપતા યુધિષ્ઠિરે કહ્યું, હા બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈના હાથમાં હોય તો તે તારામાં છે. અભિમન્યુ થોડીક ક્ષણો મૌન સેવી રહ્યો. પછી શિબિરની બહાર નીકળીને કુરુ સેનાનું નિરીક્ષણ કર્યું. સૈનિકોના ટોળા ધીરે ધીરે એક વિશાળ પદ્મરૂપે ગોઠવાતા નજરે પડતા હતા. એક હાથ કમર પર રાખીને અભિમન્યુ આ મહાપદ્મને નિરખી રહ્યો. સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ગૌરવર્ણને દીપાવતો હતો. બધા અભિમન્યુની પાછળ જ શિબિરમાંથી બહાર આવ્યા. યુધિષ્ઠિર તરફ ફરતા અભિમન્યુએ કહ્યું, કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. પછી અભિમન્યુ હસ્યો. ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું, અમે તને ઘેરાવા નહીં દઈએ. બધા મહારથીઓ તારી સાથે જ રહીશું. એક વખત તું પદ્મવ્યૂહને તોડે તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વેરવિખેર કરી નાખીશું. અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખ પરોવીને તેણે કહ્યું, એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું. પછી ધૃષ્ટદ્યુમ્ન તરફ ફરીને કહ્યું, મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. રથમાં બેસવા જતાં અભિમન્યુએ દ્રૌપદીને વહાલથી પાસે લીધો અને તેના કપાળે ચુંબી ભરીને વિદાય આપી. અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેને કહ્યું, કુમાર, દ્રોણને હું જાણું છું. તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. મેં મારા મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો. સુમિત્રા, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હોત
એમ માનજે. અભિમન્યુના રથની લગોલગ સાત્યયિક, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુળ, કૈકેય બંધુઓ અને ધૃષ્ટકેતુના રથ અતિ વેગપૂર્વક રણભૂમિ તરફ દોડ્યા. ઢોળાવ પર ઊભા રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુને જતો જોઈ રહી. અભિમન્યુ વીજળીસમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, તે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો. અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓએ જયદ્રથે રોકી લીધા અને પદ્મ ફરી યથાવત બિડાઈ ગયું. ઘડી પહેલાં ચૂમેલું નાનકડું મુખ ફરી જોવા નહીં મળે તે સમજતા દ્રૌપદી શોક, શરમ, દુઃખ અને અસહાયતાના ભાર તળે દબાઈ ગઈ. આ તરફ અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો. એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો તે પદ્મ મધ્ય આવી પહોંચ્યો. એનો પ્રતાપ વધતો ચાલ્યો. તેણે દુર્યોધનના પુત્રને માર્યો ત્યારે દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. મારો આ છોકરાને જીવતો ન જવા દેશો. ગુરુ દ્રોણ, તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો. આને કોઈ પણ ઉપાયે હણી નાખો. દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહત્બુલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા. જયદ્રથ પણ આ વાત આવી પહોંચ્યો. તેણે કહ્યું, પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી. બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું. પદ્મમાં પોતે એકલો જ છે એ જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. ઘડીભર યુદ્ધ થંભી ગયું. ભૂખ્યા જરખના ટોળા વચ્ચે ઘેરાઈ ગયેલો અશક્ત ઘાયલ વાઘ એકાદ જરખને હણી નાખીને માર્ગ કરવા તૈયાર થાય તેમ અભિમન્યુ એક પછી એક 6 મહારથીઓ પર દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્ર ઉઠાવ્યા. પરંતુ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરીને તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો. વિષાદગ્રસ્ત દ્રૌપદી આ શંખધ્વનિ સાંભળીને ઊભી થઈ ગઈ. અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું તેના શિરે હતું. પુત્ર વિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી. દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુનને પદ્મને વિખરાતું જોયું. પદ્મવ્યૂહની રચના કરાઈ હતી તે જાણતા જ તેને ફાડ પડી. તે ઉતાવળે પગલે શિબિરમાં પ્રવેશ્યો. તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુ ક્યાં છે. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. પાર્થ, અમે તારા પુત્રના હત્યારા છીએ. અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂહમાં ધસી જઈશું, પરંતુ જયદ્રથ, તેઓ આગળ બોલી ન શક્યા. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રડતો હતો. શ્રીકૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. જેમ કમળમાં ભમરો પ્રવેશે અને રાત્રે તેની પાંખડીઓ ધીરે ધીરે બિડાઈ જાય, તેમ મહાભારતના રચાયેલા આ વ્યૂહમાં યોદ્ધા તેમાં પ્રવેશે અને તે બિડાઈ જાય તેવી રચનાને પદ્મવ્યૂહ અથવા ચક્રવ્યૂહ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દાર્થની ચર્ચા કરીએ. સામર્થ્ય એટલે બળ, શક્તિ, પ્રતાપ, તાકાત. શિબિર એટલે તંબુ, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા. મહારથી એટલે મોટો લડવૈયો, યુદ્ધમાં કુશળ. ચક્રાકાર એટલે ચક્ર જેવા આકારનું. માનવતા એટલે મનુષ્યપણું. માણસાઈ એટલે વિષાદગ્રસ્ત.
વિષાદગ્રસ્ત એટલે શોકમાં પડેલું. પુત્ર વિયોગ એટલે પુત્ર ગુમાવ્યાનું દુઃખ. શિરે હોવું એટલે માથે હોવું. મૂઢ એટલે મૂર્ખ અને ઠોઠ. નિશબ્દ એટલે શાંત અથવા શબ્દ વિનાનું. ધાવવું એટલે ધસી જવું. સંસ્કૃતમાં ક્રિયાપદ ધાવ એટલે કે દોડવું પરથી. નિશ્ચલ એટલે સ્થિર. હવે રૂઢિપ્રયોગો જોઈએ. ભભૂકી ઉઠવું એટલે સળગી ઉઠવું. મૌન સેવવું એટલે મૂંગા રહેવું અથવા ચૂપ રહેવું. આંખોમાં આંખો પરોવી એટલે એકબીજાની સામે એક ધારું જોવું. રોમ રોમ સળગી ઉઠવું એટલે ખૂબ ગુસ્સે થવું. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તે જોઈએ. હરાવી ન શકાય તેવું એટલે અપરાજય. જેનો ઈલાજ ન હોય તેવું એટલે અસાધ્ય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. એમાં નંબર 1, આવું યુદ્ધ કઈ ફિલ્મ, વાર્તા કે સિરિયલમાં જોયું છે? તો જવાબ હા, આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં જોયું છે. પ્રશ્ન નંબર 2, તમે ક્યારે જોશમાં આવી ગયા અથવા તો ક્યારે ચિંતા થઈ અથવા ક્યારે દુઃખ થયું કે આંચકો લાગ્યો? જવાબ અપરાજય યુદ્ધ કથા વાંચતા જ્યારે અભિમન્યુએ કહ્યું કે કાકાશ્રી, આ પદ્મવ્યૂહ હું ભેદી શકીશ, ત્યારે અમે જોશમાં આવી ગયા. પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે એવું અભિમન્યુએ કહ્યું ત્યારે ચિંતા થઈ. દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહત્બલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ તેમાં જોડાયા ત્યારે દુઃખ થયું. જ્યારે દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો. પ્રશ્ન નંબર 3, વાર્તાની કઈ લીટી અથવા સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો? જવાબ અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય તેવો લાગ્યો. મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુનું રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. પ્રશ્ન નંબર 4, અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? જવાબ અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. પ્રશ્ન નંબર 5, તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ કેમ? તો જવાબ છે હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં, કેમ કે પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી હોય છે. પ્રશ્ન નંબર 6, લડાઈ થવાના કારણો શા હોય છે? જવાબ પરંપરામાં લડાઈ એટલે કે યુદ્ધ થવાના મુખ્ય 3 કારણો બતાવ્યા છે. જોર એટલે કે ઝવેરાત અથવા સંપત્તિ, જમીન અને નંબર 3 જોરું એટલે કે સ્ત્રી. પ્રશ્ન નંબર 7, અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? જવાબ અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે, જેવા કે બોમ્બ, અણુ પરમાણુ બોમ્બ, ટેન્ક, બંદૂક, મશીનગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે. પ્રશ્ન નંબર 8, યુદ્ધો રોકવા જોઈએ શા માટે? જવાબ હા, યુદ્ધો રોકવા જોઈએ. યુદ્ધો વિનાશકારી હોય છે. યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે ને માનવ જીવનને ન પોસાય એવી ખોટ ભોગવવી પડે છે. જાપાનના હિરોશીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ
આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે. વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે. ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય છે, તેમના ભાવનો વધારો થાય છે. પ્રશ્ન નંબર 9, યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? જવાબ: યુદ્ધ રોકવા માટે દેશ વચ્ચેના સંબંધોમાં પ્રેમ, ત્યાગ અને સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. માનવ ધર્મ અને રાષ્ટ્રપ્રેમની સમજ નાગરિકોમાં કેળવાય એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. 13મા દિવસે સવારે આનંદ લાંબો સમય ન ટક્યો, આટલે સુધી વાંચો અને ખરા વિધાનની સામે ખરા અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. હવે નંબર 1, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી, તેથી પાંડવ સેના ચિંતિત હતી. ખરું. નંબર 2, પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. સાચું વાક્ય એટલે ખરાની નિશાની કરવાની છે. નંબર 3, અભિમન્યુને વિશ્વાસ હતો કે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. ખરાની નિશાની કરો. નંબર 4, ચક્રવ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. સાચો જવાબ એટલે ખરાની નિશાની કરો. નંબર 5, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ ચક્રવ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે, તો અહીંયા ખોટાની નિશાની કરો. નંબર 6, પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી, તો અહીંયા ખોટાની નિશાની કરો. નંબર 7, અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે, અહીંયા ખોટાની નિશાની કરો. નંબર 8, દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી, અહીંયા ખરાની નિશાની કરો. હવે પ્રશ્ન નંબર 3, અભિમન્યુની પાછળ જતા ભીમ ત્યાંથી શરૂ કરી શાંત નિશ્ચલ ઊભા રહ્યા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે કૌંસમાં અહીંયા તમે કોઠામાં જોઈ શકો છો. બરાબર, આપણે કોઠો જોઈએ, એમાં ક્રમમાં આપણે જોઈએ. નંબર 1, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા, તો આ જયદ્રથ. નંબર 2, જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી, આમાં અભિમન્યુ આવશે. નંબર 3, પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો, તો અહીંયા અર્જુન. નંબર 4, પોતાના બધા સાથીઓને એકસાથે અભિમન્યુ પર તૂટી પડવા કહ્યું, તો દ્રોણ. નંબર 5, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો, તો અભિમન્યુ. નંબર 6, અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો, અહીંયા દુર્યોધન. નંબર 7, એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે, અહીંયા દ્રૌપદી. નંબર 8, એને ખબર પડી ગઈ કે પોતાનો વીરપુત્ર મૃત્યુ પામ્યો છે, અહીંયા પાત્રમાં આવશે અર્જુન. નંબર 9, બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા, તો એમાં યુધિષ્ઠિર અને ભીમ બંને ભાઈઓ. હવે નંબર 4, વાર્તાના શબ્દોનો અર્થ ધારો અને ખરુંની નિશાની કરો. તેમાં નંબર 1, મહાવિનાશ, તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મોટો સંહાર, એની પર તમારે ખરાની નિશાની કરવાની છે. નંબર 2, દીપાવવું એટલે શોભાવવું. નંબર 3, વેર વિખેર એટલે વેરણ છેરણ. નંબર 4, લગોલગ એટલે લગભગ પાસે. નંબર 5, અશક્ત એટલે નબળું. નંબર 6, હતાશ એટલે નિરાશ. નંબર 7, પીઠ થાબડવી એટલે પ્રોત્સાહન આપવું. નંબર 8, ત્રાટકવું એટલે ઓચિંતો હુમલો કરવો. નંબર 9, ફાડ પડવી એટલે ઓચિંતું ભયભીત થવું. હવે નંબર 5, કૌંસમાંનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અહીંયા મેં લાલ પેનથી લખેલું છે, તો આખો પેરેગ્રાફ વાંચી જાઉં છું. બરાબર, તમે ધ્યાન આપજો. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી.
અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાડ પડી હતી. જોકે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે તેની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવકુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મેં ખાલી જગ્યામાં લાલ પેનથી લખેલું છે જવાબ. હવે આપણે નંબર 6 જોઈએ. બંને વાક્ય વાંચો અને આપેલા શબ્દ માટેનો અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરાની નિશાની કરો. તો હવે જોઈએ નંબર 1. એમાં એ, અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનોની સેનામાં ઘૂસી શકે છે. અને બી, સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો એમાં ભેદવું શબ્દ છે, એનો સાચો જવાબ છે તોડવું. હવે નંબર બીજું વાક્ય, એમાં એ, સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌર વર્ણને દીપાવતો હતો. અને બી, દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌર વર્ણ શ્યામ થઈ ગયો. તો આમાં ગૌર વર્ણ શબ્દ છે, એનો સાચો જવાબ છે ગોરા રંગનું. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોજો, મેં ખરાની નિશાની કરી છે અને જવાબની નીચે લીટી પણ દોરેલી છે. નંબર 3, એમાં એ, અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. બી, પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થયો એટલે એના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. તો આમાં ગર્વના ચૂરેચૂરા કરવા એટલે અભિમાન ઉતારવું. હવે નંબર 4, એમાં એ, લખતા વાંચતા ન આવડતું હોય તે બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હશે. અને બી, અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ પણ ખિસ્સા ખાલી હતા, મારી અસહાયતા પર મને દુઃખ થયું. તો એમાં અસહાયતા. તેમાં સાચો જવાબ છે કશું ન કરી શકવાની લાગણી. હવે નંબર 5, એમાં એ, 6 મહારથીઓને એકસાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. હવે બી, રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા, તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં. તો એમાં શબ્દ છે નિશસ્ત્ર, એનો એટલે શસ્ત્ર વિનાનું. નંબર 6, એમાં એ, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. હવે બી, 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે. આ જોઈને બધા દુઃખી થઈ ગયા, પણ મોટાભાઈ તો નિશ્ચલ ઊભા હતા. નિશ્ચલ એટલે હાલ્યા ચાલ્યા વગરના. નંબર 7, એમાં એ, અર્જુન મૂઢ, હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. બી, દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. તો શોકમય એટલે ઊંડા દુઃખમાં. હવે આપણે નંબર 7 જોઈએ. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. એમાં નંબર 1, વાક્ય, જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. એને ભેદવાનું સામર્થ્ય શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. હવે આ જ વાક્યમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં 1, 2, 3, 4, 5 વાક્યો આપેલા છે, એની સામે ચોરસ કર્યું છે. તો સાચા જવાબની સામે મેં ખરાની નિશાની કરી છે, બરાબર.
તો ખરાની નિશાનીવાળું વાક્ય જોઈએ. કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેના મોટાભાગના સૈનિકો મૃત્યુ પામે. અને બીજું વાક્ય છે પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. હવે આપણે નંબર 8 જોઈએ. દ્રૌપદી આવી લાગણી શાના આધારે થઈ હશે? તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડો. હવે એમાં દ્રૌપદીનો વિચાર અને લાગણી છે, બરાબર. હવે નંબર 1, અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચે, તો એમાં અસહાયતાની લાગણી છે. નંબર 2, મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે, તો એમાં દુઃખની લાગણી છે. નંબર 3, અરે રે આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો, એમાં શોકની લાગણી છે. અને નંબર 4, મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે, એમાં શરમની લાગણી છે. હવે આપણે આગળ જોઈએ. 9, પ્રશ્ન નંબર 9, વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો, વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવીએ છીએ. મેં વાક્યની પાછળ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું એ રીતે મેં ક્રમ લખેલો છે અને કૌંસમાં પણ વાક્યનો ક્રમ લખેલો છે. તો હવે ક્રમ પછી એક એક ક્રમમાં આપણે વાક્ય વાંચીએ છીએ. ધ્યાન આપજો તમે સ્ક્રીન ઉપર. ક્રમ નંબર 1, કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી, તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. ક્રમ નંબર 2, દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. વાક્ય નંબર 3, અભિમન્યુને પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. વાક્ય નંબર 4, અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. વાક્ય નંબર 5, હવે અભિમન્યુ ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો. વાક્ય નંબર 6 મહારથીઓ એક સાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. હવે 10મો પ્રશ્ન, નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાં બની હોય એની સામે પહેલાં, અને યુદ્ધ પછીની બની હોય તેની સામે પછી, અને યુદ્ધ દરમિયાનની હોય તેની સામે દરમિયાન લખો. તો હવે જોઈએ. નંબર 1, અભિમન્યુએ પહેલી હરોળ તોડી, તો આ દરમિયાન, યુદ્ધ દરમિયાન બનેલી ઘટના છે. નંબર 2, પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા, તો યુદ્ધ પહેલાં એટલે પહેલાં શબ્દ લખવાનું છે આમાં. નંબર 3, આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા, તો પહેલાંની ઘટના છે. નંબર 4, દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો, બરાબર, તો એ દરમિયાનની ઘટના છે. નંબર 5, અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમગ્ન બની ગયા, તો પછીની ઘટના છે. નંબર 6, પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું, તો દરમિયાનની ઘટના છે. 7, પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા, તો પહેલાંની ઘટના છે. 8, અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ આવી પહોંચ્યો, તો એની પાછળ દરમિયાનની ઘટના છે, યુદ્ધ દરમિયાનની ઘટના છે. નંબર 9, પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા, તો આ યુદ્ધ દરમિયાનની ઘટના છે એટલે દરમિયાન લખવાનું છે. અને 10, પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો, તો યુદ્ધ પછીની ઘટના છે એટલે તમારે અહીંયા પછી એવો શબ્દ લખવાનો છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11, પ્રશ્નોના ઉત્તર લખો. એમાં નંબર 1, અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો. તો જવાબ, અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો: પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. કાકાશ્રી, હું પદ્મ ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી.
એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા તે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું. જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવ પર છવાતો ચાલ્યો. પદ્મમાં પોતે એકલો જ છે એ જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. પ્રશ્ન નંબર 2. પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? જવાબ: પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. પ્રશ્ન નંબર 3. દ્રોણના ગર્વના ચૂરેચૂરા શી રીતે થઈ ગયા? જવાબ: દ્રોણ એક મહાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો. તેઓ જાણતા હતા કે શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્નને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજી બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. પ્રશ્ન નંબર 4. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? જવાબ: અભિમન્યુની પાછળ જતા પાંડવો યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. પ્રશ્ન નંબર 12. ટૂંક નોંધ લખો. એમાં નંબર 1. એકલવીર અભિમન્યુ. જવાબ: અભિમન્યુનું માત્ર વીર નહોતો પણ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેને સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાઓએ 6 મહારથીઓને મહાત કરી દીધા, હરાવ્યા. એક વીરને છાજે એ રીતે મૃત્યુને પામ્યો. યુદ્ધને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે. અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. નંબર 2. ચક્રવ્યૂહમાં અભિમન્યુ. અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈપણ ઉપાયે અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓ સાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો. નંબર 3. અભિમન્યુના મૃત્યુની અસર. અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોક ને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીએ પુત્રવિયોગ વશમાં લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચવા લાગ્યો. શ્રીકૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. પ્રશ્ન નંબર 13. વાક્યોમાંના રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. નંબર 1. જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. નવું વાક્ય. જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. નંબર 2. અમને રાકેશે રોકી રાખ્યા, નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. નવું વાક્ય. અમને પાડોશીએ પહેલાં કહ્યું નહીં, નહીતર આ ઝઘડો થયો જ ન હોત. વાક્ય નંબર 3. જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. નવું વાક્ય. જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. ચોથું વાક્ય.
ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. 9 વાક્ય, મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. 5મા નંબરનું વાક્ય, સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. 9 વાક્ય, આવતી અઠવાડિયે સત્યનારાયણની કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી. 6ઠું વાક્ય, સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. 9 વાક્ય, કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. 7મું વાક્ય, દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. 9 વાક્ય છે, લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી. 8મા નંબરનું વાક્ય, સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. 9 વાક્ય, પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધો. 9મું વાક્ય, મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. 9 વાક્ય, ભોજન સમય પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો. હવે પ્રશ્ન નંબર 14, નહિતર કે જેથી, છતાં પણ, તો પણ, ત્યારબાદ, પછી, જો તો, જ્યારે ત્યારે આ શબ્દનો ઉપયોગ કરીને નીચેના મુદ્દાઓનું વર્ણન લખો. એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે 2 દિવસ પછી લખજો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ગૃહ કાર્ય છે, બરાબર. એમાં નંબર 1, મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણી રજૂ કરો. તેનો જવાબ જોઈએ. જ્યારે રાહુલ કેચ આઉટ થઈ ગયો ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ ગઈ હતી. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ઉપરના જે સંયોજકો છે, સંયોજકો એટલે 2 વાક્યને જોડનાર, એ સંયોજકો નીચે મેં લીટી દોરી છે, પેન્સિલથી લીટી દોરી છે એટલે આપણે ખ્યાલ આવે. તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. આપણે જવાબ જોઈએ છે. જવાબ, જ્યારે રાહુલ કેચ આઉટ થઈ ગયો ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ ગઈ હતી. જો આપણી ટીમે સારી બેટિંગ કરી હોત તો એકલા રાહુલ પર દબાણ ન આવત. છતાં પણ રાહુલે પૂછડ્યા ખેલાડીઓ સાથે મળી પ્રયત્ન કર્યો કે જેથી આપણી ટીમ જીતે. આજની મેચ હાર્યા તો પણ આપણે ફાઇનલમાં પહોંચી ગયા છીએ. કાલની મેચ પછી આપણે કોની સાથે ફાઇનલ રમીશું તે નક્કી થશે. હવે નંબર 2 વાક્ય, તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તો તે અંગે પોલીસ સાથે વાત કરો. જવાબ, જો મેં મારી મમ્મીનો હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત. જ્યારે જ્યારે હું મમ્મીનું કહ્યું માનતો નથી ત્યારે મારે સહન કરવાનું આવે છે. એક ભાઈએ મને મદદ કરી કે જેથી હું મમ્મીને શોધી શકું. એ ભાઈએ મને કહ્યું, બેટા, વડીલોની વાત માનવી નહીંતર મોટી મુશ્કેલી આવે. પછી ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી સરળતાથી દૂર ન થાય. 3જું વાક્ય જોઈએ. ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય એ રીતે તેને સમજાવી દો. તેનો જવાબ, જ્યારે મને શિક્ષકે પૂછ્યું કે હું ગૃહ કાર્ય કેમ લાવ્યો નથી ત્યારે મેં એમને કારણ સમજાવ્યું. મેં કહ્યું કે ગઈકાલે હું શાળાએથી ઘરે ગયો પછી મને તાવ આવ્યો હતો જેથી મમ્મીએ મને દવા પીવડાવી તો પણ તાવ ન ઉતર્યો. ત્યારબાદ પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું હોવાથી મેં ગૃહ કાર્ય કર્યું નથી. શિક્ષક વાત માની ગયા. હવે પ્રશ્ન નંબર 15 જોઈએ. વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. એટલે વિદ્યાર્થી મિત્રો, આમાં પાઠમાં જે વાક્ય આપ્યું છે એનો પદનો ક્રમ આડાઅવળો કર્યો છે. એટલે કે એના શબ્દો આડાઅવળા મૂકી દીધા છે. એની આપણે સાચા વાક્યમાં જે રીતે પાઠમાં વાક્ય છે એ રીતે આપણે ગોઠવીને લખવાનું છે. હવે નંબર 1 જોઈએ. પહોંચી ન શક્યો અભિમન્યુ મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો. તો સાચું વાક્ય એટલે જવાબ આ રીતે બનશે, અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. નંબર 2, કૌરવો મહારથીઓ યુદ્ધ કૌશલ ડઘાઈ ગયા જોઈને અભિમન્યુનું. જવાબ, અભિમન્યુનું યુદ્ધ કૌશલ જોઈને
કૌરવો મહારથીઓ ડગાઈ ગયા. નંબર 3, બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્રવિદ્યામાં. જવાબ: અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો. નંબર 4, ઘણું બધું મામા કૃષ્ણ શીખવા મળતું પાસેથી અભિમન્યુને. તો એનો જવાબ થશે અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. નંબર 5, કૌરવોએ નિયમોનું મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું અભિમન્યુને. તો જવાબ થશે અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 16. એકલવ્ય, ધ્રુવ, નચિકેતા, પ્રહલાદ વગેરે વિશે વિદ્યાર્થી મિત્રો તમારે જાણકારી પ્રાપ્ત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો તમે જાતે જ એની જાણકારી પ્રાપ્ત કરો અથવા તો તમારા ગુરુજી પાસેથી, તમારા શિક્ષક પાસેથી એની જાણકારી મેળવજો. પ્રશ્ન નંબર 17, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી એ ગીત તમારે જાતે શોધવાનું છે અને સાંભળવાનું છે. પ્રશ્ન નંબર 18, તમારા શિક્ષક કે વડીલ પાસેથી કલિંગના યુદ્ધ પછી થયેલા સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનની વાત જાણો. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો હવે તમારે પ્રવૃત્તિ કરવાની છે કે વિદ્યાર્થીઓને 2 જૂથમાં વિભાજિત કરવાના. એક જૂથમાં યુદ્ધ જરૂરી છે અને તેની તરફેણમાં દલીલ કરે અને બીજું જૂથ યુદ્ધ કરવું જરૂરી નથી તેની તરફેણમાં દલીલ કરે. વિદ્યાર્થીઓને છૂટથી આપણે તમારે બોલવાનું છે. બરાબર. તેમની લાગણીઓને ઉગ્ર રીતે આવે તો પણ તેમને અટકાવશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમારે યુદ્ધ કરવું જરૂરી છે એ બાબત વિશે એક જૂથ બોલશે અને યુદ્ધ કરવું જરૂરી નથી એની વિશે બીજા જૂથવાળા બોલશે. બરાબર. આ રીતે તમારે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠનું વાંચન અને પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, શાળાનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, સાથે સાથે શાળાનો કાર્યક્રમની અંદર નાટક અને ગરબા કરવા માટેના વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે. વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ તમે એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો. આવજો.